નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12ની યુનિટ 2ની રીડ 2ની કવિતાની ચર્ચા કરવાના છીએ, જેનું શીર્ષક છે શેપર શેપ્ડ. મિત્રો, શેપર શબ્દ શેપ ઉપરથી આવ્યો છે. શેપ એટલે આકાર આપવો અને શેપર એટલે આકાર આપનાર, ઘડનાર. શેપ્ડ એટલે ઘડાઈ ગયું, ઘડનાર, ઘડાઈ ગયો. કવિ હરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય છે, જે આપણા ભારતીય કવિ છે અને ખૂબ સારા એવા કવિઓના સર્જક પણ છે. અને અહીંયા કવિતામાં ખૂબ સરસ રીતે કવિએ રચના કરેલી છે કે ઈશ્વરની કૃપા અથવા ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત થયા પછી માણસનું જીવન કેવું બદલાઈ શકે છે. એ અહમ કે હું જ પોતે કંઈક છું અને મારી અંદર જ કોઈ સર્જનશીલતા પડેલી છે, જે હું પણ છે એને દૂર કરતું ઈશ્વરીય જ્ઞાન જ્યારે માણસને મળે છે તો એ શું ફેરફાર આવે છે એની વાત અહીંયા કરી છે. પહેલા સ્ટાન્જામાં, ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર હુ વુડ ફીલ હિઝ ફિંગર્સ વુડ ધ યલ્ડિંગ ક્લે ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ. 4 લાઇનમાં ખાસ સમજો મિત્રો. ઇન ડેઝ ગોન એટલે ભૂતકાળના દિવસોમાં. જ્યારે કવિ કહે છે હું જૂના જમાનામાં, આઈ યુઝ ટુ બી, હું હતો. શું હતો? એક પોટર હતો. પોટર એટલે કુંભાર, માટીના વાસણો ઘડે ને એને પોટર કહેવાય. પોટ ઉપરથી શબ્દ બન્યો છે. હું ભૂતકાળમાં એક કુંભાર હતો, પોટર હતો, કે જે એવું ફીલ કરતો હતો, હિઝ ફિંગર્સ વુડ મોલ્ડ ધ યલ્ડિંગ ક્લે, કે એની આંગળીઓમાં એવી આવડત છે કે જે મોલ્ડ કરી શકે. મોલ્ડ કરવું એટલે મિત્રો આકાર આપવો, ડિઝાઇન. ધ યલ્ડિંગ ક્લે, યલ્ડિંગનો અર્થ થાય સોફ્ટ બાઇન્ડિંગ. માટી જ્યારે કુંભાર ખાસ કરીને એને કોઈ આકાર આપવા માટે ચાકડા ઉપર મૂકતો હોય ને એ પહેલાં એને ખૂબ જ ગૂંદે છે, એને સોફ્ટ કરે છે. તો યલ્ડિંગનો મિનિંગ શું થશે મિત્રો? સોફ્ટ અને બેન્ડિંગ. એકદમ વળી શકે, એને આકાર આપી શકાય એવી પોચી. ક્લે એટલે માટી. કુંભાર જ્યારે કવિ કહે છે હું ભૂતકાળમાં હતો ત્યારે મારી આંગળીઓ એવી માટીને સરસ રીતે પોચી બનાવી શકતી હતી. અને એ ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ. કેમ પોચી બનાવતો હતો? તો એને વ્હીલ, ચાકડા ઉપર પેટર્ન બનાવે, એની અલગ અલગ આકૃતિઓ, ડિઝાઇન બનાવે. બટ નાવ થ્રુ ધ વિઝડમ લેટલી વોન, પણ હવે જે મને વિઝડમ એટલે જ્ઞાન, ડાપણ, જે લેટલી વોન, રિસેન્ટલી, મિનિંગ અહીંયા લેટલીનો શું થશે? મોડું નહીં મિત્રો, શું થશે? રિસેન્ટલી, તાજેતરમાં જે મને પ્રાપ્ત થયું છે. અહીંયા વોનનો અર્થ જીતવું નહીં, પણ શું અર્થ થાય? પ્રાપ્ત થવું. જે મને હમણાં જ તાજેતરમાં પ્રાપ્ત થયું છે જ્ઞાન. અને એ જ્ઞાનની, કયા જ્ઞાનની વાત કરી છે મિત્રો? ઈશ્વરીય જ્ઞાન, ભગવાનનું. દેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે. એની અસર શું થઈ? કે જ્યારે મને ખબર પડી ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત થયું, ત્યારે મને ખબર પડી કે મારું એ ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત થતાં પ્રાઇડ હેઝ ડાઇડ અવે. મારો ગર્વ ઓગળી ગયો. કયો ગર્વ? પ્રાઇડ એટલે અહમ, ગર્વ. કયો ગર્વ? કે આ મારામાં આવડત છે, આંગળીઓથી જ હું જ બનાવી શકું છું, મારા જેવી કોઈ પેટર્ન્સ બનાવી નથી શકતું. જે આ બાબત હતી ને, એ ગર્વને કવિ કહે છે ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત થયા પછી મારું ગર્વ ઓગળી ગયું છે. આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર. અને એનું પરિણામ શું જોવા મળ્યું? વોટ ઇઝ ધ રિઝલ્ટ? તો હું હવે અટકી ગયો છું. સ્ટોપ્ડ. સીઝડ એટલે સ્ટોપ્ડ. હવે હું કુંભાર બનવાનો મટી ગયો છું, અટકી ગયો છું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે. અને હવે હું શીખી ગયો છું. શું? ક્લે બનવાનું, માટી. હવે મારે માટી બનીને રહેવું છે, કવિ કહે છે. હવે મારે કુંભાર બનવું નથી, મારે ઘડવૈયા નથી બનવું. ખબર પડી કે ધ પોએટ વોન્ટ્સ ટુ બી અ ઓબ્જેક્ટ. કવિ હંમેશા ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી શું બનવા ઈચ્છે છે? વસ્તુ બનવા માગે છે. કારણ કે એ સમજી ગયા કે વાસ્તવમાં સાચો ઘડનાર તો કોણ છે? ઈશ્વર છે. હું તો માત્ર એક વસ્તુ છું. અને એ પહેલાં શું એમને હતું? કે પોતે ઘડવૈયા છે. સેમ ટુ સેમ બીજા સ્ટાન્જામાં, ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ થ્રુ હુઝ પેન ઇન્યુમરેબલ સોંગ્સ વુડ કમ ટુ વિન ધ હિલ્સ હાર્ટ્સ ઓફ મેન. ઇન અધર ડેઝનું મિનિંગ પણ ભૂતકાળના દિવસોમાં એવું અર્થ થાય મિત્રો. ભૂતકાળના દિવસોમાં જ્યારે
હું એક કવિ હતો. થ્રો હુઝ પેન, કે જેની પેનમાંથી ઇન્યુમરેબલ, મિત્રો ઇન્યુમરેબલનો મિનિંગ થશે અગણિત, ન ગણી શકાય એવું. ન્યુમરેબલનું ઓપોઝિટ છે. એવા અગણિત ગીતો એ પેનમાંથી બહાર આવતા હતા શબ્દરૂપે. અને એ શા માટે લખતા હતા કવિ ગીતો? ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. લોકોના હૃદયને જીતવા કવિ અસંખ્ય ગીતો લખતા હતા, શબ્દોની રચનાઓ કરતા. અને એ પાછળનું રીઝન પણ શું છે? લોકોના હૃદયને જીતવા માટે. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પણ હવે નવીન પ્રાપ્ત થયેલા જ્ઞાનને કારણે, નવીન કયું જ્ઞાન? ઈશ્વરીય જ્ઞાન. ઈશ્વરની આરાધના કરતાં ખબર પડી એમને કે આ તો બધો અહમનો, મારું હું જે પણ કરું છું એ તો મિથ્યા છે, નિરર્થક છે. વાસ્તવમાં કોણ છે સાચો ઘડનાર? ઈશ્વર છે. જ્યારે એ જ્ઞાન એમને પ્રાપ્ત થયું, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, જે જ્ઞાન મને અત્યાર સુધી હતું જ નહીં. આઈ હેવ સીસ ટુ બી ધ પોએટ. અને જ્ઞાન પ્રાપ્ત થયા પછી કવિ કહે છે હું હવે પોએટ બનવાનું અટકી ગયો છું, હવે હું કવિ બનવા માગતો નથી. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ. અને હવે હું શીખી ગયો છું ગીત બનવાનું. કવિ કહે છે કે ગીત હું બનવા માગું છું અને મારું સર્જન ઈશ્વર કરે, અને હું હવે સર્જનહાર નથી બનવા માગતો. એના પછીની આગળની સ્ટાન્જાસમાં કવિ કહે છે આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ ઇન ડેઝ દેટ નાવ આર ગોન. ભૂતકાળના દિવસો હવે જે નથી, ત્યારે હું એક ફેશનર હતો. ફેશનર એટલે ડિઝાઇનર, ઘડનાર. સ્વોર્ડ્સ એટલે તલવાર. મિત્રો, તલવારો ઘડનાર જે હોય એને ફેશનર કહેવાય, ડિઝાઇનર કહેવાય, મેકર. ભૂતકાળમાં હું તલવાર બનાવનાર ફેશનર હતો. વિચ ઓન ધ 100 બેટલફિલ્ડ ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ્ડ એન્ડ શોન. જે તલવારો મારી બનાવેલી એકદમ ચમત્કાર હોય, અને હંડ્રેડ્સ ઓફ બેટલફિલ્ડ એટલે હજારો એવા યુદ્ધ મેદાનોમાં, યુદ્ધના મેદાનો એને બેટલફિલ્ડ્સ કહેવાય. ગ્લિટર્ડ, ગ્લીમ્ડ અને શોન ત્રણેયનો મિનિંગ એક જ થાય, ચમકતી. મારી તલવારો રણ મેદાનમાં ચમકતી હતી જ્યારે યુદ્ધ થાય ત્યારે. આવી તલવારોનો ઘડનાર હું હતો ભૂતકાળમાં. બટ નાવ દેટ આઈ એમ બ્રિમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. પણ એ જ તલવારો બનાવ્યા પછી જ્યારે મને જ્ઞાન પ્રાપ્ત થયું, હવે હું બ્રિમિંગ વિથ ધ સાયલેન્સ, હવે હું ગ્લોઈંગ, ચમકી રહ્યું છું. હવે મારામાં ચમક આવી રહી છે. બ્રિમિંગનો મિનિંગ ગ્લોઈંગ થાય, ચમક. સાયલેન્સ ઓફ ધ લોર્ડ, ઈશ્વરના સાયલેન્સથી, એટલે કે ઈશ્વરના શાંતિથી હવે મને શાંતિ પ્રાપ્ત થઈ છે ઈશ્વરીય. આઈ હેવ સીસ ટુ બી સ્વોર્ડ મેકર. હવે હું તલવાર બનાવનાર મટી ગયો છું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ. અને હવે હું તલવાર બનવાનું શીખી ગયો છું. એટલે કવિ આમાં તલવાર બનાવનાર હતા ભૂતકાળમાં, કે જેની તલવારો રણના મેદાનમાં ખૂબ ચમકતી, ખૂબ વિજય પ્રાપ્ત કરતી. પણ કવિ કહે છે કે હવે હું જ પોતે ચમકવા માંડ્યો છું ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત થયા પછી. અને હવે એ ઈશ્વરીય શાંતિ મારામાં આવી છે. અને હું હવે તલવાર બનાવનાર મટીને શું બની ગયો છું? માત્ર તલવાર બનવા માગું છું. છેલ્લા ફકરાની અંદર અથવા છેલ્લા સ્ટાન્જાઝમાં કવિ કહે છે ઇન ધ બાયગોન ટાઈમ્સ. બાયગોન એટલે પાસ્ટ ટાઈમ, ભૂતકાળ, જે જતા રહ્યા છે દિવસો. ભૂતકાળના દિવસોમાં, ભૂતકાળમાં યુઝ ટુ બી અ ડ્રીમર. હું એક સ્વપ્ન સેવનાર હતો. હુ વુડ હલ ઓન એવરી સાઇડ એન ઇન્સોલન્સ ઓફ એમરલ્ડ એન્ડ પર્લ. જે હંમેશા સતત બૂમો પાડતો હતો. હલ એટલે મિનિંગ શું થશે? મિનિંગ યલ સમથિંગ, કંઈક ન હોવાનું બૂમો પાડવી. ઓફ એવરી સાઇડ એન ઇન્સોલન્સ, દરેક બાબતે હું કંઈક ને કંઈક ડિસરિસ્પેક્ટફુલ. ઇન્સોલન્સનો મિનિંગ થશે ડિસરિસ્પેક્ટફુલ, એટલે બહુ જ આમ કડવાશભરી બાબતે હું હંમેશા ફરિયાદ કરતો હતો. ઓફ એમરલ્ડ એન્ડ પર્લ. એમરલ્ડ એન્ડ પર્લનું મિનિંગ થશે મિત્રો કિંમતી રત્નો, હીરા અને રત્નોની હંમેશા હું સ્વપ્નમાં ડિમાન્ડ કરતો હતો કે મને ક્યારે મળે. બટ નાવ દેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. પણ મને ખબર પડી કે આ બધું નિરર્થક છે. અને હું અત્યારે હાલ નીલિંગ, ની એટલે ઘૂંટણ થાય, ઘૂંટણે પડેલો છું. કોના પગમાં? સુપ્રીમ. સુપ્રીમનો મિનિંગ થશે ગોડ, ઈશ્વર. હું હવે ઈશ્વરના પગમાં પડેલો છું.
આઈ હેવ સીસ ટુ બી ધ ડ્રીમર. કવિ કહે છે હું અહીંયા ડ્રીમર બનવાનું અટકી ગયો છું. સીઝડ એટલે સ્ટોપ્ડ. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ. અને હું હવે સ્વપ્ન બનવાનું શીખી ગયો છું. કવિ ચારે ચાર મિત્રો જે વાત કરી છે એક જ વાત છે કે અલગ અલગ બાબતમાં કવિ અલગ અલગ હતા ભૂતકાળમાં, પણ સાર એક જ છે કે કવિનો પોતાનો અહમ ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત થયા પછી એ ઓગળી ગયું છે. કવિ એવું માનતા થયા કે વાસ્તવમાં સાચો ઘડનાર એ પોતે નથી. પોતાનામાં અંદર જે પ્રતિભા છે એ પ્રતિભા તો એમને ઈશ્વરે આપેલી છે. તો ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત થયા પછી કવિને સમજાયું અને એમણે પછી સ્વીકાર્યું કે હું માત્ર વસ્તુ બનવા માગું છું અને હવે હું ઘડનાર નથી. આમ ઘડનાર ઘડાઈ ગયું. મિત્રો અહીંયા પણ કવિતા ખૂબ સરળ ભાષામાં સમજાયેલી છે. એના જે સિમિલર મિનિંગ્સ હું જ્યાં જ્યાં બોલ્યો એ તમારા ચોપડામાં નોંધી દેજો. ગ્લોસરીમાં પણ એના મિનિંગ આપેલા છે અને ખાસ એનાની ક્વેશ્ચન આન્સરની પણ આપણે નેક્સ્ટ ટાઈમ હું એના ચર્ચા કરીશ બીજા વિડીયોમાં. ખૂબ ખૂબ આભાર.